ભાઈબંધ મારો બોલ્યો કુહુ. એકમ નંબર 6 એની વાત કરવાની છે. જોઈએ પ્રશ્ન નંબર 1. ઉદાહરણ મુજબ શબ્દોની જોડ લખો. પહેલો જે શબ્દ આપણને આપેલો છે ઉદાહરણની અંદર બાળકસ, તો એના આપણે બની અંદર જોઈન્ટ કરીએ એના જે શબ્દ બને સરકસ, એના જેવો જ કસ જે પાછળ આવતો હોય, બાળકસ, સરકસ. હવે ઉદાહરણ મુજબ જોઈએ. અહીંયા આપણને બોક્સમાં આપેલા છે વિભાગ એ અને વિભાગ બ. તો પહેલો શબ્દ આપ્યો છે જડે. જડે જેવો તો અહીંયા કયો છે? લડે. નંબર 2 છે ઊંધા. તો ઊંધા છે તો શું કહશે? ધંધા. નંબર 3માં અબઘડી. ઘડી પાછળ આવે છે તો પાઘડી. દડી, તો દડી આવે તો ડી પાછળ આવે તો કડી. તો આ એક સરખા શબ્દોની જોડ બને સરખા પ્રાસવાળા, એવી વાત થઈ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધીને વાક્ય લખો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે કુકડે કૂક સવારે કુકડો કુકડે કૂક બોલે છે. એટલે આપણને આ શબ્દ આપેલો છે કુકડે કૂક. એના આધારે આપણે આખું વાક્ય બનાવવાનું છે કે સવારે કુકડે કૂક બોલે છે. જોઈએ નંબર 1. કચ કચ. ચકલીઓ કચ કચ કરતી બોલે છે. નંબર 2. કલબલ. કાબર કલબલ કરે છે. નંબર 3. કાકા. કાગડો કા કા કરે છે. નંબર 4. કુણા કુણા. કુણા કુણા તડકામાં પતંગિયા ફરે છે. આગળ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3ની અંદર પાઠમાં આવતા ન આવતા પક્ષીઓના નામ નીચેના કોઠામાં જુદા પાડીને લખો. 2 ભાગ આપેલા છે, પાઠમાં આવતા અને પાઠમાં ન આવતા. તો અહીંયા આ જે શબ્દો આપેલા છે, જે પક્ષીઓના નામ, એમાંથી શોધીને આપણે લખવાના છે. તો આમાંથી જે પક્ષીઓ હોય એમને લખવાના રહેશે, જે નહીં હોય એ બાજુમાં પાઠમાં ન આવતા હોય એમાં આવશે. તો ચકલી, કાગડો, સમડી, કોયલ, ઘુવડ, કાબર, આટલા પક્ષીઓના નામ પાઠમાં આવે છે. પાઠમાં ન આવતા હોય તેવા પક્ષીઓના નામ મોર, મેના, કબૂતર, બુલબુલ, કલકલિયો, પોપટ, ગીધ અને કાકા કૌવા, આ પક્ષીઓના પાઠમાં આવતા નથી. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં એવું કીધું છે કે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. પહેલો શબ્દ આપેલો છે ગોફણ. તો ગોફણનો આપણે ઉપયોગ લખીએ. ખેડૂતો ગોફણનો ઉપયોગ કરે છે. નંબર 1માં ગોફણ, તો ખેડૂતો ગોફણનો ઉપયોગ કરે છે. નંબર 2 હવાબારી. રાજાએ મહેલમાં હવાબારી રાખી હતી. નંબર 3 દરવાજો. ગામમાં પ્રવેશતા જ મોટો દરવાજો આવે છે. નંબર 4 જાનવર. જાનવર મનુષ્યના મિત્રો છે. પ્રશ્ન નંબર 5 જોઈએ તો પ્રશ્ન નંબર 5ની અંદર એવું કહેવામાં આવે છે કે નીચે આપેલા વાક્યમાં ભૂલ જણાય તો સુધારીને લખો. જોઈએ આપણે નંબર 1. આખી શાળામાં
અમારી વર્ગ બહુ વિચિત્ર હતી. અહીંયા જોઈએ તો ભૂલ ક્યાં છે? તો અમારી અને હતી એની જગ્યાએ અમારો, કારણ કે વર્ગ છે, વર્ગ સાથે અમારી મેચ થતું નથી. તો આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો. એટલે અમારો અને હતો બે શબ્દોમાં ફેરફાર થયો છે. નંબર 2, બોધરાજની સાથે ગોફણ હતો. તો અહીંયા હતો એ બરાબર મેચ થતું નથી. તો બોધરાજની સાથે ગોફણ હતી. નંબર 3, આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડી. તો આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો. અમારી શ્વાસ થંભી ગયો. તો અહીંયા કહી શકાય નંબર 4માં અમારો શ્વાસ થંભી ગયો. પ્રશ્ન નંબર 5. 5માં એવું કીધું, કાબરના બચ્ચા હવે કઈ શાંત થઈ હતી. પણ સુધારો ક્યાં થાય છે? જોજો, કાબરના બચ્ચા હવે કઈ શાંત થયા હતા. એટલે થઈ હતું એનું શું થઈ ગયું? થયા હતા. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દ સમૂહ માટે પાઠમાંથી શોધી એક શબ્દ લખો. જોઈએ. નંબર 1, ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું. તો એને આપણે કહીશું બદસુરત. નંબર 2, આર પાર જવું. તો એને આપણે કહીશું આગળ જવું. નંબર 5, 3, ફેદી નાખવું. તો એને કહીશું છિદ્ર કરવું. નંબર 4, ખૂબ ધીમેથી, ધીમે ધીમે. નંબર 5, નવી જાતનું. તો નવીન. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં કોઈ એક પક્ષીનું નામ લખી તેના અવાજ, ખોરાક, રહેઠાણ, રંગ કે વિશેષતા જણાવો. જોઈએ. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેના અવાજને ટહુકો કહે છે. તે વાડી વિસ્તારમાં ઝાડ પર રહે છે. મોરનો રંગ વાદળી હોય છે. તેના પીંછા રંગબેરંગી હોય છે. તેનો ખોરાક અનાજના દાણા, જીવજંતુઓ, નાના સાપ, ચીપકલી ખાય છે. વરસાદ સમયે તેના ટહુકા સાંભળવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં એવું કીધું છે કે અહીંયા મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો આ જગ્યામાં તમને મનગમતું ચિત્ર દોરવાનું છે પક્ષીનું અને એના અંદર રંગ પૂરવાના છે. આવજો.